નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને સરકારી કેન્દ્રોમાંથી નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું 8મા પગાર પંચથી આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનો અને પેન્શનરોના પગાર અને પેન્શન પર શું અસર થશે। તો જાણો આ વિડીયોમાં વિગતવાર। તો ખાસ કરીને જે આંગણવાડી બહેનો છે અને પેન્શનરો છે તેમના આગામી પગાર પંચ સુધારાથી શું ફેરફાર થશે તેની આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શનરો માટે 8મા પગાર પંચની અસર વિશે। તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં 8મા પગાર પંચ અંગે ચર્ચા જોરશોરથી ચાલી રહી છે। તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાકી રકમ એકસાથે ચૂકવવામાં આવશે કે હપ્તામાં। તો આ અહેવાલમાં અમે તમને 8મા પગાર પંચ બાકી રકમની અપેક્ષિત તારીખ અને કર્મચારીઓને મળનારા પગાર વધારા વિશે બધું જણાવીશું। તો ચાલો આજના આ સમાચારમાં નજીકથી નજર કરીએ દોસ્તો। તો નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં આશા જાગી છે। તેમનો મુખ્ય પ્રશ્ન એ છે કે શું 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે અને તેમને તેમના વધેલા પગાર ક્યારે મળશે। તો હવે 8મા પગાર પંચના અમલીકરણનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે। તો નિષ્ણાંતો માને છે કે 8મા પગાર પંચના સંપૂર્ણ અમલીકરણમાં સમય કદાચ લાગી શકે છે। તો પરિણામે કર્મચારીઓ અને પેન્શનરોમાં બીજો પ્રશ્ન ઊભો થયો છે, તો તેમના વધેલા બાકી ક્યારે મળશે। એવી ચર્ચા છે કે આ વખતે બાકી રકમ હપ્તામાં વહેંચવામાં આવી શકે છે। તો જાગરણ બિઝનેસે ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીત પટેલ સાથે વાત કરી છે, જેમણે કોઈ પણ મૂંઝવણને સ્પષ્ટ કરી। તો ચાલો આને સરળ શબ્દોમાં સમજીએ મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી બાકી છે। તો દેશમાં 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરો 8મા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવ્યા છે। તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીત પટેલના જણાવ્યા અનુસાર નિયમો મુજબ 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026ના રોજ શરૂ થવાનું છે। જોકે સરકારે કમિશનને તેમનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે। તો આ પછી કેબિનેટની મંજૂરી અને અમલીકરણમાં લગભગ 6 મહિનાનો સમય છે તે લાગી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો તમને વધેલો પગાર ક્યારે મળશે। તો ડૉક્ટર મનજીત પટેલના મતે જો પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને જાન્યુઆરી 2028 સુધીમાં વધેલા પગાર મળી શકે છે। જોકે રાજકીય અને વહીવટી પરિસ્થિતિઓને આધારે સરકાર જુલાઈ 2027થી તેનો અમલ કરવાની જાહેરાત પણ કરી શકે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો તમને બાકી રકમ ક્યારે અને કેવી રીતે મળશે। તો ડૉક્ટર મનજીત પટેલના 8મા પગાર પંચના બાકી પગાર 1 જાન્યુઆરી 2026થી ચૂકવવાનું શરૂ થશે। તો અત્યાર સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓના બાકી પગાર હંમેશા હપ્તામાં નહીં પરંતુ એકસાથે ચૂકવવામાં આવતા હતા। તેથી આ વખતે પણ બાકી રકમ એટલે કે બાકી પગાર એકસાથે ચૂકવવામાં આવે તેવી શક્યતાઓ છે। ત્યારબાદ જોઈએ તો નફો કે નુકસાન કેટલું થશે। તો જો 8મું પગાર પંચ સમયસર લાગુ થયું હોત તો કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી વધેલું એચઆરએ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એટલે કે ટીએ મળત। તો વિલંબને કારણે આ સૌથી મોટું નુકસાન માનવામાં આવે છે। તો નિષ્ણાતોના મતે લેવલ 8ના કર્મચારીઓને આના કારણે આશરે રૂપિયા 3.5 લાખથી 4 લાખ સુધીનું નુકસાન થઈ શકે છે, કારણ કે એચઆરએ અને ટીએ બાકી રકમ સામાન્ય રીતે પાછલી અછતથી ચૂકવવામાં આવતી નથી મિત્રો। ત્યારબાદ જોઈએ તો નોન ડીએ મર્જરની શું અસર થશે। તો 1 જાન્યુઆરી 2024 સુધીમાં ડીએ 50%ને વટાવી ગયો હતો અને હાલમાં 58% પર પહોંચી ગયો છે। તો નિયમો અનુસાર તેને મૂળ પગાર એટલે કે
જે બેઝિક પગાર હોય તેમાં મર્જ કરી દેવાની જરૂર હતી. તો જો આવું થયું હોત તો કર્મચારીઓ છેલ્લા 2 વર્ષથી વધેલા પગારના લાભોનો આનંદ માણી રહ્યા હોત. તો આ જ કારણ છે કે તેઓ આ વિલંબને સીધો નાણાકીય નુકસાન ગણી રહ્યા છે મિત્રો. ત્યારબાદ સરળ શબ્દોમાં કહીએ તો કર્મચારીઓને તેમના 8મા પગાર પંચના બાકી પગાર એક જ રકમમાં મળી શકે છે. જોકે વિલંબથી તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તો હવે બધાની નજર સરકારના આગામી પગલાં અને કમિશનની અપેક્ષિત સમયરેખા પર છે મિત્રો.